જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે દહીંવાળા ચણાનું શાક બનાવવાનું છે। તેના માટે 1 વાટકી જેટલા મેં ચણા 7 થી 8 કલાક માટે પલાળીને મૂકી દીધા હતા। જો રાત્રે બનાવવા હોય તો સવારે પલાળી દેવાના અને સવારે બનાવવા હોય તો રાત્રે પલાળી દેવાના। હવે કુકર લઈ લઈશું। કુકરમાં 2 ગ્લાસ જેટલું મેં પાણી લઈ લીધું છે, ચણા એડ કરી દીધા છે અને મીઠું લઈ લીધું છે 1 ચમચી જેટલું। હવે 4 થી 5 વિસલ કરી લઈશું। આપણે ચણાને સરસ બાફી લેવાના છે। 4 થી 5 વિસલ કરી દીધી છે। જો ચણા એકદમ બફાઈ ગયા છે। પાણીનો પણ ઉપયોગ કરવાનો છે, એટલે પાણીની સાઈડમાં રાખીશું અને ચણા બધા બહાર લઈ લીધું છે। ચણા મેં બધા બહાર લઈ લીધા છે પાણીમાંથી। વઘાર કરવા માટે મેં એક નોનસ્ટિક પેનમાં 2 ચમચા જેટલું તેલ લઈ લીધું છે। તેલને થોડું ગરમ થવા દઈશું। એક તમાલપત્ર લઈ લઈશું અને 2 તજના ટુકડા લઈ લઈશું। જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલું, અડધી ચમચી જેટલી રાઈ અને જીરુંને સરસ કકડવા દઈશું। રાઈ જીરું સરસ કકડી ગયા છે। લીલા મરચાં લઈ લેવાના છે। 3 થી 4 લીલા મરચાં ઝીણા કટ કરીને લીધા છે અને 2 ડુંગળી મેં ઝીણી કટ કરી લીધી છે। મીડિયમ સાઇઝની ડુંગળી છે તે લીધી છે, 2 લેવાની છે। ડુંગળીને લાઇટ પિંક કરી દઈશું, સાંતરી લઈશું। મીડિયમ આંચ ઉપર તેને સાંતરી લેવાની છે, લાઇટ પિંક કરી લઈશું। સતત ચલાવતા રહેવાનું છે। લાઇટ પિંક થઈ જવાય છે। જો લાઇટ પિંક થઈ ગઈ છે, એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે આપણી ડુંગળી। એક મોટું ટામેટું હતું તેને કટ કરી દીધું છે, તે એડ કરી દઈશું। મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર। આપણે બાફતી વખતે મીઠું લીધું છે તે પ્રમાણે જ મીઠું એડ કરવાનું છે। મીઠું એડ કરીને સરસ મિક્સ કરી લઈશું। ટામેટાં થોડા ગળી જવાયા છે। હવે ચણા જે બાફીને કોરા કરીને રાખે છે તે લઈ લઈશું, તેને 1 સેકન્ડ માટે સાંતરી લઈશું ડુંગળી અને ટામેટાં સાથે। હવે મસાલા કરવાના છે। તેમાં હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલી, 1.5 ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું ને અડધી ચમચી જેટલો ગરમ મસાલો। મસાલાને સરસ આપણે ચણા સાથે મિક્સ કરી લઈશું। પહેલાં મિક્સ કરી લીધું છે સરસ। 5 મિનિટ માટે તેને મસાલા સરસ ચણામાં એડ થવા દઈશું। પાંચ મિનિટ જેવું થઈ ગયું છે। મસાલા સરસ આપણા ચણામાં એડ થઈ ગયા છે। હવે જે પાણી આપણે સાઈડમાં રાખ્યું હતું તે જ એડ કરવાનું છે। પાણી એડ કરી દીધું છે, સરસ મિક્સ કરી લઈશું। હવે 5 મિનિટ માટે તેને ઢાંકીને મૂકી દઈશું, જેથી મસાલા સરસ ચડી જાય ચણામાં અને ગ્રેવી પણ થોડી ઘટ થઈ જાય। જો 5 મિનિટ જેવું થઈ ગયું છે, ચેક કરી લઈશું। એકદમ લસપટતા ચણા થઈ ગયા છે। હવે દહીં લીધું છે મેં, મીડિયમ ખાટું દહીં લીધું છે, એકદમ મોરું દહીં નથી, મીડિયમ ખાટું દહીં લીધું છે। 1 નાની વાટકી જેટલું દહીં લીધું છે। દહીં એડ કરે પછી સતત ચલાવતા રહેવાનું છે, તેથી દહીં આપણું ફાટી ના જાય। આપણે દહીંવાળા ચણા બનાવ્યા છે એટલે દહીં એડ કરીને તરત જ એને ચલાવતા રહીશું એક જ ડાયરેક્શનમાં। મીડિયમ કરી દેવાની છે। દહીં સરસ મિક્સ કરી દીધું છે। હવે ઢાંકીને આપણે મૂકી દઈશું ફરીથી 5 મિનિટ માટે। 5 મિનિટ થઈ ગઈ છે। દહીંના મસાલા બધા સરસ એડ થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે। જો એકદમ ટેસ્ટી એવું દહીંવાળા ચણાનું શાક બનીને રેડી થઈ ગયું છે। હવે કોથમીરના પાન લઈ લઈશું। આ શાક તમે રોટલી સાથે બહુ સરસ લાગે છે, ભાત સાથે પણ ખાઈ શકો છો અને રોટલા સાથે પણ બહુ સરસ લાગે છે અને પરોઠા હોય તો પણ સરસ લાગે છે। જો એકદમ ટેસ્ટી એવું શાક બની ગયું છે। હવે આ શાકને આપણે સર્વિંગ પ્લેટ પર લઈ લઈશું। સર્વિંગ પ્લેટ પર લઈ લીધું છે દહીંવાળા ચણાનું શાક। એકદમ વાર તમે જરૂરથી બનાવજો અને મેં કોથમીરથી ગાર્નિશિંગ કર્યું છે। ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે। તમે ચણાનું શાક ખાધું હશે પણ એકવાર દહીંવાળા ચણાનું શાક જરૂરથી ટ્રાય કરજો। અને જો તમને મારી આ દહીંવાળા ચણાની શાકની રેસીપી ગમતી હોય
તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ફટાફટ ને ટેસ્ટી એવું દહીંવાળા ચણાનું શાક બનીને રેડી છે. ફટાફટ બની જાય છે. એકદમ ટેસ્ટી એવું દહીંવાળા ચણાનું શાક એકદમ ઓછા મસાલામાં બને છે અને ટેસ્ટી એવું લાગે છે.